20 દેશી ઉપચાર કૃપા કરીને સમય કાઢીને વાંચો। નંબર 1, ભાત બનાવતી વખતે તેમાં 1 ચપટી હિંગ નાખો। હિંગ પાચન સુધારવામાં મદદ કરે છે અને ગેસ, પેટમાં દુખાવો અને અપચો જેવી સમસ્યાઓ દૂર કરે છે। નંબર 2, પાલકમાંથી બનેલી કોઈપણ વસ્તુ ખાઓ। પાલક એક શક્તિશાળી શાકભાજી છે જેમાં ઘણા બધા પોષક તત્વો હોય છે જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે। એક્સપાન્ડ મોર, તે લોહીમાં હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં પણ મદદ કરે છે। નંબર 3, કાચું લસણ ખાઓ। કાચું લસણ એન્ટીબાયોટિક અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો ધરાવે છે જે શરદી, ફ્લૂ અને અન્ય ચેપ સામે રક્ષણ કરવામાં મદદ કરે છે। નંબર 4, મધ ખાઓ। મધ ગળાના દુખાવા અને ઉધરસમાં રાહત આપે છે। તે શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ પણ છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ તમને મદદ કરે છે। નંબર 5, આદુવાળી ચા પીવો। આદુનો ચા ઉબકા, ઉલટી અને ગતિશીલતામાં રાહત આપે છે। તે શરદી અને ફ્લૂના લક્ષણો દૂર કરવા માટે પણ તે મદદ કરે છે। ત્યારબાદ નંબર 6 ઉપર છે હળદરનું દૂધ પીવું જરૂરી છે। હળદર એક શક્તિશાળી એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મ ધરાવે છે જે સાંધાના દુખાવા અને સોજામાં રાહત આપે છે। તે ઘા અને ચેપને રૂઝાવવામાં પણ મદદ કરે છે। નંબર 6, તુલસીના પાનનો રસ પીવો જોઈએ। તુલસીના પાનમાં એન્ટીબાયોટિક અને એન્ટીવાયરસ ગુણધર્મો હોય છે જે શરદી, ફ્લૂ અને અન્ય ચેપ સામે રક્ષણ કરવામાં મદદ કરે છે। નંબર 8, કાળા મરી ખાઓ। કાળા મરી પાચન સુધારવામાં મદદ કરે છે અને ગેસ, પેટમાં દુખાવો અને અપચો જેવી સમસ્યાઓ દૂર કરે છે। નંબર 4 ઉપર છે જીરું। જીરું પાચન સુધારવામાં મદદ કરે છે અને ગેસ, પેટમાં દુખાવો અને અપચો જેવી સમસ્યાઓ દૂર કરે છે। નંબર 10, સૂંઠનો પાવડર ખાઓ। સૂંઠનો પાવડર ઉબકા, ઉલટી અને ગતિશીલતામાં રાહત આપે છે। તે શરદી અને ફ્લૂના લક્ષણો દૂર કરવામાં પણ મદદ કરે છે। નંબર 11, એલોવેરાનો રસ પીવો। એલોવેરાનો રસ પાચન સુધારવામાં મદદ કરે છે અને કબજિયાત દૂર કરે છે। તે ઘા અને ચેપને રૂઝાવવામાં પણ તે મદદ કરે છે। નંબર 20, દેશી ઘરેલું ઉપચાર। નંબર 1, શરદી અને ઉધરસ માટે ગરમ પાણીમાં મધ અને લીંબુનો રસ મેળવી પીવો। નંબર 2, તુલસીનો ઉકાળો પીવો। નંબર 3, આદુ, લસણ અને હળદરનો ચા બનાવીને પીવો। 2, માથાના દુખાવા માટે માથા પર ગરમ અથવા ઠંડા પાણીની પોટલીઓ રાખો। કપાળ પર ચંદનનું તેલ લગાવો। તુલસીના પાનનો રસ કાઢીને નાકમાં નાખો। 3, પેટના દુખાવા માટે અજમો અને હિંગનું પાણી પીવો। આદુનો ચા બનાવીને પીવો। દહીંમાં જીરું અને મીઠું નાખીને ખાવું જોઈએ। નંબર 4, કાળા ડાઘ દૂર કરવા માટે હળદરનો લેપ લગાવો। એલોવેરાનો ગર લગાવો। ટામેટાનો રસ લગાવવો જોઈએ જેથી કાળા ડાઘને દૂર કરી શકાય છે। 5, વાળ ખરતા અટકાવવા માટે ડુંગળીનો રસ કાઢીને વાળમાં લગાવો। દહીં અને મેથીના પાનનો લેપ લગાવો। નારિયેળનું તેલ વાળમાં લગાવવું જોઈએ જેથી વાળ ખરતા અટકે છે। ચહેરાની કરચલીઓ દૂર કરવા માટે મધ અને દહીંનો લેપ લગાવો। કેળાનો લેપ લગાવો। ગુલાબજળ ચહેરા પર લગાવો જેથી કરીને ચહેરાની કરચલીઓ દૂર થઈ જશે। નંબર 7, પગમાં દુખાવા માટે ગરમ પાણીમાં મીઠું નાખીને પગ ધોવા। હળદરનો લેપ લગાવો। સરસવના તેલથી માલિશ કરો જેથી પગનો દુખાવો મટી શકે છે। નંબર 8, શરીરમાં ગરમી થવા માટે ઠંડા પાણીની શેક કરો। તાજા ફળો અને શાકભાજી ખાઓ। ઘણું પાણી પીવો। નંબર 9 ઉપર છે ખાંસી માટે મધ અને તુલસીનો ઉકાળો પીવો। આદુ અને મધનું મિશ્રણ ખાવું જોઈએ તેમજ ગરમ પાણીના કોગળાઓ કરવા જોઈએ। નંબર 10, દાંતના દુખાવા માટે લવિંગનો ટુકડો દુખાતા દાંત પાસે રાખો। હળદર અને મીઠું નાખી ગરમ પાણીથી કોગળા કરો। લીંબુનો રસ દાંત પર લગાવો જેથી દુખતો દાંત બંધ થઈ જશે। 11, કાનના દુખાવા માટે ગરમ તેલના ટીપા કાનમાં નાખો। લસણનો રસ કાઢી કાનમાં નાખો। ડુંગળીનો રસ કાઢીને કાનમાં નાખો।
નંબર 12 મોઢાના ચાંદા માટે ફટકડીનું પાણી મોઢામાં ભરી રાખો, તુલસીના પાનનો રસ ચાંદા પર લગાવો, નારિયેળનું પાણી મોઢામાં ભરી રાખો. નંબર 13 તાવ માટે ઠંડા પાણીની શેક કરો, ઘણું પાણી પીવો તેમજ તુલસીનો ઉકાળો પીવો. નંબર 14 પેટમાં ગડબડ માટે દહીંમાં જીરું અને મીઠું નાખી ખાવું, અજમો અને હિંગનું પાણી પીવું, આદુનો ચા બનાવીને પીવો. નંબર 15 કબજિયાત માટે દરરોજ સવારે ખાલી પેટ 1 ગ્લાસ ગરમ પાણી પીવો, ફળો અને શાકભાજી ખાવો, ઈસબગુલનું પાણી પીવો, જેથી કબજિયાત દૂર થઈ જશે. નંબર 16 એલર્જી માટે તુલસીનો ઉકાળો પીવો, હળદરનો લેપ લગાવો તેમજ ગરમ પાણીથી શેક કરો. નંબર 17 ઉપર છે ડાયાબિટીસ માટે, જે અત્યારે સર્વત્ર બની રહી છે. તે માટે કારેલાનો રસ પીવો, મેથીના પાનનો ઉકાળો પીવો, દાલચીનીનું પાણી પીવો. નંબર 18 હાઈ બ્લડ પ્રેશર માટે લસણનો રસ ખાવો, ડુંગળીનો રસ પીવો તેમજ દહીં ખાવું જોઈએ. નંબર 19 ઉપર છે શ્વાસમાં દુર્ગંધ માટે લીંબુનો રસ મોઢામાં ભરી રાખો, તુલસીના પાનનો રસ ચાંદા પર લગાવો, નારિયેળનું પાણી મોઢામાં ભરી રાખો. નંબર 20 ગરમીના લૂ માટે ઠંડા પાણીથી શેક કરો તેમજ વધુ માત્રામાં પાણી પીવું જોઈએ, તાજા ફળો અને શાકભાજી ખાવા જોઈએ. નંબર 21 પગમાં ફોડલીઓ માટે ગરમ પાણીમાં મીઠું નાખીને પગ ધોવા, હળદરનો લેપ લગાવો તેમજ સરસવના તેલથી માલિશ કરો. નંબર 22 કાળા ડાઘને દૂર કરવા માટે હળદરનો લેપ લગાવો, એલોવેરાનો ગર લગાવો તેમજ ટમેટાનો રસ ચહેરા ઉપર લગાવવાથી કાળા ડાઘ દૂર થઈ જશે. નંબર 23 ગાલ પર ફોલ્લીઓ માટે ગુલાબજળ ચહેરા પર લગાવો, મધ અને દહીંનો લેપ લગાવો તેમજ ચંદનનો લેપ લગાવો. નંબર 24 ખોરાકમાં ઝેર ઉલટી માટે દહીં ખાવું, આદુનો ચા બનાવીને પીવો અને વધુ માત્રામાં પાણી પીવું જોઈએ. નંબર 25 ડોકનો દુખાવા ગરમ પાણીનો શેક કરો, હળદરનો લેપ લગાવો, સરસવના તેલથી માલિશ કરો. નંબર 26 હાથ પગમાં બળતરા માટે ઠંડા પાણીમાં હાથ પગ ડૂબોળો, ગરમ પાણીથી શેક કરો અને નારિયેળનું પાણી પીવો. નંબર 27 ઊંઘ ન આવવા માટે ગરમ દૂધ પીવો, કેસરનું દૂધ પીવો અને તુલસીનો ઉકાળો પીવો જોઈએ. કેટલાક લોકો વિડીયોને અવગણે છે અને તમારા જીવનને લગતી શ્રેષ્ઠ માહિતી છોડી દે છે. મિત્રો, જો તમને માહિતી ગમી હોય તો અમારું મનોબળ વધારવા માટે ચેનલને લાઈક અને શેર કરજો. જો તમે ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર. ફરી મળીશું એક નવા વિડીયોમાં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમે નવા વિડીયોની માહિતી તમને મળી શકે. અને આવા જ દેશી ઉપચાર તમને કેવા લાગ્યા અને આ ઉપચાર વધુ જાણવા માટે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો. અને આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.